જો લાલજીભાઈ પટેલે સ્ટેટમેન્ટ આપ્યું, મનોજભાઈ પનારાએ આપ્યું, બધે આપ્યું. તો ગોંડલના ખાલી આપણે લેવા પટેલ સમાજના ગણી કે લેવા પટેલની દીકરી છે જીગીતાબેન, તો ઈ લોકોનું સ્ટેટમેન્ટ લેવું હોય તો શું કરવું? ગોંડલના કોણ લેવા પડે આગેવાનો સમજો હો તમે પેલા? એ હું સમજુ, મને એવું જાણવા. પટેલ વાડીના પ્રમુખ હોય, ગોંડલમાં આગેવાનો લેવા પડેના કોણ મને સમજાવો ને પેલા. આ બધા જે સ્ટેજ ઉપર ચડીને સન્માન કરાવે છે, દર વખતે પોતાના લેવા પટેલ સમાજના આગેવાનો ગણાવે છે, એવા લોકોની વાત છે. નામ સાથે દો ને કોણ? હાલો મને બોલતા જાવ નામ. કોણ ગોંડલમાં કહું, રસિકભાઈ મારકણા હોય, લક્ષ્મણભાઈ હોય, બરોબર છે. પછી આપણે શું કેવાય, આ કહેવાતા નાગરિક બેંકના ચેરમેન કીએ છે એને આગેવાન કીએ છે. ભૈયા જિલ્લાના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયાને કીએ છે. જોકે ઈ તો નહીં બોલે, ઈ બધી તો એક જ સાઈડ થી. પણ જે લોકો બીજા રહ્યા, બરોબર છે, યાર્ડના ડિરેક્ટરો હોય, ઈ કોઈ નહીં બોલે. એટલે શું કહું ભાઈ હું કે પ્રતિક્રિયા આપો. દેવા પટેલની દીકરી ઉપર હુમલો થયો, તમારે શું કહેવાનું થાય છે આની ઉપર? એટલે મેં તો આપ્યું જ છે ને, મેં ક્યાં નથી આપ્યું? નહીં, આ લોકોનું નિવેદન લેવું જ શું કરવું? તો પત્રકારોને કહેવાય ને તમારે, પત્રકારો કે તમે જાઓ ને કોની પાસે? હા, આ બધા કહેવત આગેવાનો પાસે. જે લોકો આગેવાન છે ગોંડલની અંદર, માનો કે જે લેવા પટેલનો કાર્યક્રમ હોય, લેવા પટેલ કન્યા છાત્રાલયનો કાર્યક્રમ હોય, કે કુમાર છાત્રાલયનો હોય, કે ગોંડલની અંદર XYZ લેવા પટેલ સમાજના નામે સમૂહ લગ્ન હોય, ઘણા કાર્યક્રમો કરતા હોય ને, ત્યાં જે લોકો સ્ટેજ ઉપર બેઠા હોય એ બધા લેવા પટેલ આગેવાન કહેવાય. એ બધાનો અભિપ્રાય પત્રકાર કયો લ્યો, એમ કયો તમે એને. તો કાલે કહો, હાલો બધાને લીસ્ટ કરીને જ દઈએ આપણે, આ લોકો શું કહેવા માંગે, લોકોને ખબર પડે ને કે આ લોકો સમાજના દુઃખમાં ભાગ લે છે કે. જીગીતાબેન છે એ લેવા પટેલ સમાજની દીકરી છે. હા, એ માટે તમામ સમાજના આગેવાન છે ગોંડલ, એને મેં આપ્યો એમ તે આપ્યો એમ બધાને આપવાનું હોય, બીજું શું હોય એમાં? ત્યાં કાંઈ વાંધો નહીં, કાલે કહો, હાલો મીડિયા વાળા, મીડિયા વાળા કે તમે એની પાસે જાઓ એકવાર. કોની પાસે? હા, આગેવાનો પાસે. મીડિયા વાળા જવા જોઈએ ને. મીડિયા વાળા કે તમે જાવ તો ખરા ને, કે હું આ ઓલું કરે. મીડિયા વાળાને મોકલવા જોઈએ તમારે. ક્યાં? કાલે હવાના પર મારું લિસ્ટ આપો. તારે પિયુષ બધા મીડિયા વાળાને કેવું જોઈએ કે અમે તો નાના આગેવાન છીએ સમાજના, કેવા ઉગતા આગેવાન છીએ, અમને હજી ખબર નથી પડતી. હા, બરોબર છે. બરોબર. તમે તો 30 વર્ષથી આગેવાન છો, તો તમારે અભિપ્રાય આપવો જોઈએ ને. હા, એવું કે ને ભાઈ. કહું. અને મીડિયા વાળાને કહેતું જાય બધા આગેવાનો પાસે. અને રમેશભાઈ દડુ શું બોલે, વિઠ્ઠલભાઈ શું બોલે, પછી ઓલા ભાઈ શું ગોગનભાઈ, પછી કેટલાય છે ને, લક્ષ્મણભાઈ છે, પછી સમૂહ લગ્ન આયોજન વાળા છે, પછી કેટલાય સમાજના નામે સ્ટેજમાં ઓલા પોનિયા પહેરતા હોય, મેં જોયા છે ભાઈ. હવે તમે જોઈ રહ્યા છો DMRT ન્યૂઝ, ડિજિટલ ગુજરાત, ડિજિટલ ન્યૂઝ.